ગુજરાતમાં ટોલ ટેક્સમાંથી થતી કમાણીમાંથી ખેડૂતોને હિસ્સો આપવો જોઈએ. ખેડૂતોના જે વાહનો છે તેના ઉપર ટોલ ટેક્સ ના લેવું જોઈએ. આ શબ્દો છે ગુજરાતના કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાના. તેમણે આજે જે ખેડૂતોએ ટોલ ટેક્સમાં તેમજ જે હાઈવે બનવામાં પોતાની જમીન સંપાદનમાં જવા દીધી છે અને તેમને યોગ્ય વળતર પણ મળતો નથી તે મામલાને લઈને તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. જે પત્રમાં ખેડૂતો પોતાની જમીન સંપાદનમાં આપે છે તેમને કાં તો નફામાંથી હિસ્સો મળવો જોઈએ, કાં તો તેમને માસિક ભાડું ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરી છે. ત્યારે આના જ કારણે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે સરકાર ઉપર શું આરોપો લગાવ્યા છે વિગતે વાત કરી આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જગતનો તાત ખેડૂત હંમેશા ચિંતિત જોવા મળે છે. ક્યારેક કુદરત તરફથી તેને થપાટ મળે છે તો ક્યારેક સરકાર તેને થપાટ આપતી હોય છે. જેવી રીતે હાલ ગુજરાત વિકસિત થઈ રહ્યું છે, નવા નવા હાઈવેઓનું નિર્માણ થઈ રહ્યું છે અને તેમાં કેટલાક ખેડૂતોની જમીન સંપાદનમાં પણ ગઈ છે. ત્યારે આ મામલાને લઈને ગુજરાત કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. જે પત્રમાં તેમણે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જાય છે અને જે ટોલ ટેક્સો સરકાર બનાવી રહી છે તેમાં ટોલ ટેક્સમાંથી નફાની કમાણીમાંથી અડધો હિસ્સો ખેડૂતોને આપવો જોઈએ. નહીંતર કાં તો સરકાર તરફથી જે કોઈ પણ ટોલ ટેક્સમાં જેની જમીન સંપાદનમાં લીધી હતી તે ખેડૂતને માસિક ભાડું ચૂકવવું જોઈએ તે પ્રકારની માંગ કરતા પત્ર લખ્યો છે. એટલું જ નહીં, તેમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતોના વાહનો હોય છે જેમણે પોતાની જમીન સંપાદનમાં આપી છે તેમના વાહનો પરથી પણ ટોલ ટેક્સ ના વસૂલવા જોઈએ. સાથે જ તેમને પાસેથી રાષ્ટ્ર નિર્માણના નામે જંત્રીના ભાવે જમીનો લઈ લેવામાં આવે છે. ત્યારબાદ રાષ્ટ્ર નિર્માણના નામે હાઈવે બનાવીને તે જમીન પર ધીકતો ધંધો કરવામાં આવે છે. તે પ્રકારના આરોપો પાલ આંબલિયા દ્વારા લગાવવામાં આવ્યા છે અને તેમણે ખેડૂતોને થોડીક રાહત ટોલ ટેક્સમાં મળવી જોઈએ. તેમજ જે તેમના પાકો લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો તેમાંથી પણ જે ખેડૂતોએ પોતાની જમીન હાઈવે માટે સંપાદન કરી છે તે ખેડૂતોને આ ટોલ ટેક્સમાંથી મુક્તિ મળવી જોઈએ તે પ્રકારની વાત તેમણે કરી છે. સાથે તેમણે કયા નવ ટોલ ટેક્સને લઈને વાત કરતા શું વાત કહી છે તે સાંભળી લો. ખેડૂતો પાસેથી જંત્રી ભાવે રાષ્ટ્ર નિર્માણના નામે જમીન ખરીદી, એના ઉપર રોડ બનાવી, એના ઉપર ટોલ ટેક્સ બનાવી, સરકારની માનીતી ખાનગી કંપનીઓને ટોલ ટેક્સના પરવાના આપી અને સરકાર અને આ કંપનીઓ ધીકતો ધંધો કરી રહી છે. જ્યારે સરકાર ખુદ આ ધીકતો ધંધો કરતી હોય તો ખેડૂતો પાસેથી રાષ્ટ્ર નિર્માણના નામે શા માટે જંત્રી ભાવે જમીન ખરીદવામાં આવે છે? ખેડૂતો જંત્રી ભાવે જમીન આપે છે અને સરકાર એના ઉપર ધીકતો ધંધો કરે છે. ગુજરાતનો જ દાખલો લઈએ તો 9 ટોલ ટેક્સ જે છે અને આ 9 રોડ બનાવવાનો જે ખર્ચો થયો છે એ લગભગ 11,000 કરોડની આસપાસનો ટોટલ ખર્ચ સામે અત્યાર સુધીમાં 19,000 કરોડ રૂપિયા ટોલ ટેક્સમાં સરકારે વસૂલી લીધા છે. તો 11,000 કરોડની સામે 19,000 કરોડ વસૂલ્યા પછી પણ ત્યાં વસૂલાત તો ચાલુ જ છે. ત્યારે સવાલ ઊભો એ થાય છે કે સસ્તા ભાવે ખેડૂતો પાસેથી જમીન લઈ અને સરકાર તો ધંધો કરે છે. જ્યારે સરકાર ધંધો કરે છે તો અમારી કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે કે સરકારે આ ધીકતા ધંધામાંથી જે જમીન ખેડૂતોએ આપી છે એ દરેક ખેડૂતને એમાં હિસ્સો આપવો જોઈએ. જો સરકાર હિસ્સો ન આપી શકતી હોય તો એમને ભાડું આપવું જોઈએ. અત્યારની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો પાસેથી પાણીના ભાવે જમીન પચાવી લઈ અને સરકાર ધંધો કરે છે. ખેડૂતોનું પોતાનું જણસી ભરેલું વાહન જો ત્યાંથી ટોલ ટેક્સથી પસાર થાય તો એને પણ ફ્રીમાં જવા દેવામાં આવતા નથી. ખેડૂત પોતાની કાર લઈને એ ટોલ ટેક્સ પરથી પસાર થાય તો એમને પણ ફ્રીમાં જવા દેવામાં આવતા નથી. તો આ તો ખેડૂતો અરે ઘોર અન્યાય છે. 2013નો જમીન સંપાદનનો જે કાયદો હતો એ કાયદાનો ગુજરાતમાં અમલ કેમ નથી થતો?
એ કાયદા મુજબ 80% ખેડૂતોની સહમતિ હોય તો જ જમીન સંપાદન થવું જોઈએ. જ્યારે આ 80% ખેડૂતો હા પાડે, સહમતિ આપે, ત્યારબાદ એ ખેડૂતોને જ્યારે જમીન સંપાદન કરવાની હોય ત્યારે દરેક ખેડૂતને માર્કેટ ભાવ, નહીં કે જંત્રી ભાવ, માર્કેટ ભાવ પ્લસ એનું 4 ગણું વળતર અને એના ઉપર સોલેશિયમ એડ કરવાની જે પ્રથા હતી, જે કાયદો હતો, આ કાયદો ગુજરાતમાં અમલ કેમ નથી થતો? એટલે રાજ્ય સરકારને વિનંતી છે કે જ્યાં જ્યાં ખેડૂતો પાસેથી જમીન લઈ સરકારે ધીકતો ધંધો કરવો હોય, એ વીજ કંપનીઓ હોય કે રોડના ટોલ ટેક્સો હોય, દરેકમાં ખેડૂતને કાં તો માસિક ભાડું આપો અથવા તો ટકાવારી મુજબ એ નફામાંથી ખેડૂતોને હિસ્સો આપો, એવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે. આ હતા કિસાન સેલના કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયા. તેમણે કેટલાક મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે, જેમાં તેમનું કહેવું છે કે દરેક રોડ બનાવવામાં આવે ત્યારે ખેડૂતની ફળદ્રુપ ખેતી લાયક જમીન સંપાદન કરવામાં આવે છે. આ જમીન સંપાદન કરતી વખતે સરકાર એમ કહે છે કે તે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરે છે અને અવરોધ ન થાય તે માટે રાષ્ટ્ર નિર્માણના નામે સરકાર ખેડૂતો પાસેથી જંત્રીના ભાવે જમીન લઈ લે છે. જે સરકાર પોતે હાઈવે બનાવી તે પોતાની માનીતી કંપનીઓને ટોલ ટેક્સ નામની દુકાન ખોલાવી કરોડો અબજો રૂપિયાનો ધીકતો ધંધો કરે છે. તે પ્રકારના આરોપો પાલ આંબલિયા લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે જ્યારે સરકાર રોડ પર ટોલ ટેક્સ દ્વારા ધીકતો ધંધો કરે છે, તે જમીન આપનાર દરેક ખેડૂતોને ટોલ ટેક્સની કમાણીનો અમુક હિસ્સો આપવો જોઈએ, કાં તો તેમને માસિક ભાડું ચૂકવવું જોઈએ. ત્યારે જોવાનું રહ્યું કે આ પ્રકારની માંગ બાદ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતની કેટલી ગંભીરતા લે છે અને ખેડૂતોના હિતમાં કયા પ્રકારનો નિર્ણય લે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ